દાહોદમાં બળવંત ખાબડના રિમાન્ડ મંજૂર થયા છે। મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડની થઈ છે ધરપકડ, ત્યારે બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ભાણપુર ગામમાં મનરેગા યોજનામાં તેમણે કૌભાંડ આચર્યું હતું। મનરેગામાં મંજૂર કામમાંથી 11 કામો તો કરાયા જ ન હતા અને તેમ છતાં 33,86,000નું ચૂકવણું કરી દેવામાં આવ્યું। 3 દિવસ પહેલા અગાઉના કેસમાં તેમને જામીન મળ્યા હતા, પરંતુ વધુ એક મનરેગા કૌભાંડમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે અને હવે 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે। તો દાહોદ જિલ્લામાં જ્યાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે, ભલે 7 થી 8 કરોડનું કૌભાંડ કહેવામાં આવ્યું હોય, પરંતુ ક્યાંક એવી પણ ચર્ચા થઈ રહી છે કે કુલ આટલા વર્ષોમાં 200 કરોડનું કૌભાંડ થયું છે। હેમલ જોડાઈ ગયા છે। હેમલ, એક કેસમાં જામીન મળ્યા તો બીજા કેસની પણ ફરિયાદ થઈ છે અને હવે તેમને 5 દિવસના રિમાન્ડ મળી ચૂક્યા છે। કઈ દિશામાં હવે તપાસ કરવામાં આવશે? રિમાન્ડ દરમિયાન કઈ દિશામાં પૂછપરછ કરવામાં આવશે? ચોક્કસ રીતે વાત કરીએ દાહોદ જિલ્લાની અંદર બહુ ચર્ચિત જે કેસ જે છે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ જે છે સામે આવ્યું છે, જેની અંદર 71 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ એક પછી એક જે ગામોની તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર પણ કૌભાંડનો દોર શરૂ થયો છે, જેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની એજન્સીની સંડોવણી બહાર આવી છે। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે, તેમના બંને પુત્રોને એક વખત જામીન મળી ગયા છે કેસની અંદર। ત્યારબાદ જેલમાંથી નીકળે તેના પહેલા જ કિરણ ખાબડની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યાં જ એક લવારિયા ગામની ફરિયાદ નોંધાઈ હતી, તેની અંદર કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે જ ભાણપુર ગામની અંદર જે 35 લાખ જેટલું જે મનરેગા કૌભાંડ જે છે તે થયું હોવાનું સામે આવ્યું હતું। તેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે તેમને મોડી રાત્રે બળવંત ખાબડને રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસે 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી। તેની અંદર જે જજ સાહેબ છે તેમના દ્વારા 5 દિવસના રિમાન્ડની તેમને મંજૂરી આપવામાં આવી છે અને હાલ તે બળવંત ખાબડ અને કિરણ ખાબડ બંને પુત્રો જે છે તે રિમાન્ડ પર છે। જી પ્રીતિ, આભાર હેમલ, વધુ અપડેટ માટે સંપર્કમાં રહીશું।